તમારો ભાઈ મેક્સિકો ફરીને આવ્યો છે, બહુ મોટી વાત કહેવાય. ઇન્ડિયાથી બહાર નીકળવું એક સપનું, બહાર નીકળીને બીજી કન્ટ્રીમાં પહોંચવું. જો મેક્સિકોમાં જ્યારે હું ચિચેન ઇટ્ઝા, વન ઓફ ધ 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ ફરવા જતો હતો, ત્યારે બસમાં હું એકલો જ ઇન્ડિયન હતો. બાકી બધા બીજી બધી કન્ટ્રીથી જે આવ્યા હતા તે લોકો હતા. લાઈક દેર વર સમ ફ્રોમ યુએસએ, સમવન ફ્રોમ યુકે, સમવન ફ્રોમ જર્મની એન્ડ વોટ નોટ. અને જે ટૂર ગાઈડ હતો તેણે બસમાં સવાલ પૂછ્યો કે કેટલા જણ છે જેણે 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ બધા જ જોયા છે સાતે સાત. બસમાંથી 5 જણના હાથ ઊંચા. મેં કીધું મરી ગયા. પછી પૂછ્યો 6, તો બીજા 2-3. પછી પૂછ્યું 5, 4, 3 એમ કરીને જ્યારે આવતો ગયો ને ત્યારે જોયું કે બસમાં સાલા બધા જ 2-3 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ જોઈને બેઠા છે. અને મારા ફ્રેન્ડ સર્કલમાં કે મારી આજુબાજુ તો કોઈ આવી વાત જ નહીં કરી આજ સુધી કે 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ બધા જ ફરવા જોઈએ, જોવા જોઈએ, બધી જ કન્ટ્રીઓ એક્સપ્લોર કરવી જોઈએ. કેમ કે આપણે એવા સર્કલમાં, આપણે એવા એટમોસ્ફિયરમાં છે જે એવી વાતો નથી થતી. પરંતુ તમે એકવાર ઘરની બહાર નીકળો છો, તમે એકવાર તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળો છો, તો તમને ખબર પડશે કે દુનિયામાં લોકો શું કરી રહ્યા છે અને કેટલી આરામથી કરી રહ્યા છે. તો આ બધું ટેન્શન, ચેલેન્જ, તકલીફ એક લેવલ સુધી જ છે. તમે લેવલથી ઉપર આવી જાઓ પછી તો મજા જ મજા છે. ચેન્જ યોર સર્કલ, ચેન્જ યોર એન્વાયરમેન્ટ, get out of your comfort zone, and you will find that people are exploring world, people are going above and beyond to do what they want to do and not what society expects from them to do.